હેલો, કેમ છો મિત્રો? મારા આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે ઘણા દિવસ પછી બ્લોગ બનાવ્યો. તો આજે ક્યાંક બહાર જવાના છીએ, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ક્યાં જવાના છીએ? અને માતાજીના મંદિરે જવાના છીએ, પાલોદર. અને ત્યાંથી જોઈએ બીજા આગળ બી એક મંદિરે જવાનું હોય તો બ્લોગમાં બનાવી રહેજો. તો ફટાફટ તૈયાર થઈ જઈએ અને મળીએ તમને તૈયાર થઈને આગળ બ્લોગમાં. તો બનાવી રહેજો. તો હવે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. અને બાજુ અમારે જાગી બી તૈયાર થઈ જઈએ. આપણે જાગીએ તૈયાર થઈ જઈએ. જાગી જય માતાજી. જય માતાજી. જોરથી બોલ. જય માતાજી. શું કરો તું? પિક્ચર જોઉં. કઈ પિક્ચર? કઈ પિક્ચર ખબર જ નહીં. તમારે જાગીઓ પિક્ચર જોવો. આદેશ ચોક જ્યો હો. આદેશ આવે તો નીકળીએ. રિક્ષા બી હવે આશીષને આવે તૈયાર ઈચ્છા આવવાની. તો હવે નીકળીએ. આશીષને આવે એટલે બહાર જઈએ, તાળું બાળું મારી દઈએ, ઘર પર વાંખી દઈએ. હવે બૂટ બૂટ પહેરી લઈએ. સહી રાખતા જોડ એનું હસવું આવે તો આટલું બધું લે. એનું હસવું આવે તો આમ જોજે, આ બાજુ છે, આમ જોજે આ બાજુ. એનું હસવું આવે છે. એનું હસવું આવવાને જ ખબર નહીં. જો આમાં આદેશ આવી ગયું. એ ઓમાં પુષ્પા તારા નહીં. પહોંચી ત્યાં રિક્ષા આવી ગઈ આપણી. જય માતાજી. જય માતાજી. જય માતાજી બોલ. જય માતાજી બોલ. આશા જય માતાજી. અવાજ તો આવતો જ નહીં એ કઈનો. તો બેસી જઈએ પછી બે જા. ચો જવાનું? એ બબલી તો જવાનું. ચો જવાનું? શું કા જવાનું? આમ બોલજો કા જવાનું? એ કમા, એ રુદ્ર ચો જવાનું? જવાનું ચો જવાનું? આનો ખાય મુખવાસ ટેન્શનની વસ્તુ. તો ચલો બેસી જઈએ રિક્ષામાં, પછી મળીએ આગળ. તો બનાવી રહેજો બ્લોગમાં. તો ફાઇનલી ઘેરથી નીકળી ગયા. આશીષની રિક્ષા ચલાવો. હા આદેશ અમાર જો આદેશમાં પુષ્પા બન્યો. સર અમાર આર્યો પુષ્પા બન્યો. આર્યોમાં મંગલસિંહ. તું કોણ? કાયમ ના પડે. રોજી પર પગ મૂકા કાયમ. મારું જોજે કાયમ રિક્ષા પગ કેવું કઈ કેવું કઈ. હા સરસ ઘરે શીખે ચો મળશે. બોલે આવું પડી જશે. શું લેવું બેટા? શું લેવું? બોલ બોલ. શું લેવું? શું લેવું કે શું લેવું? આવ લેવું. ફાઇનલી પાલોદર પહોંચી ગયા ચોકડી માના મંદિરે બધા પરિવાર સાથે. છો આયા આપણે જોગણીમાં મંદિરે. ચોકા જોગણીમાંના મંદિરે. ચા આયા બબલી આપણે જોગણીમાં મંદિરે. ચા આયા બેટા. તો ચલો પ્રસાદી લઈ લઈએ માતાજીને અને અમારે દર્શન કરવા જઈએ. જોગણીમાના મંદિરમાં આવી ગયા.
ત્યાં થોડું આટલા શૂટિંગ લઈ દે આના પર ટચ કરજો આના પર કરજો આના પર 10 રૂપિયા આમાં આશીષભાઈ નવો નવો બ્લોગ બનાવે તેની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલનું નામ મિસ્ટર આશીષ રાવલ તો જેવો મને સપોર્ટ કરો એવો સપોર્ટ એને પણ કરજો ફાઇનલ જોગણીમાં મંદિરે પહોંચી ગયા અમે તો અંદર જઈને હવે દર્શન કરી લઈએ બરાબર પછી દર્શન કરીને તમને મળીએ તો આ બ્લોગમાં જોડાયેલા રહેજો વિધિ આવી જી મારી કયા ભેગો આવી હતી દાદા અંગલ આવી હતી મસ્ત દર્શન કરી દીધા માતાજીના માતાજીનો મેળો આવવાનો છે તો મેળામાં બધા આવજો કરજો મસ્ત માતાજીનો એકદમ જોરદાર ગરબો આવેલો હોય આમાં શ્લોક પણ આવી ગયો આ બધા બીજી રિક્ષામાં આવ્યા હતા દર્શન કરે આમાં નવા બ્લોગર તો ગોતતા જ નહીં આજે અમને મિત્રો ખાસ સપોર્ટ કરતો મિસ્ટર આશીષ રાવલ નોમાં ચેનલનું મસ્ત ગરબો આવ્યો શું આવ્યું ખરેખર મિત્રો જબરજસ્ત ગરબો હો જો બધા ફુગ્ગા માટે ત્યાં લડાયા હા તો વિધિ બે લઈને આવી આજે સોમય તો મિત્રો જોગણીમાના દર્શન કરી દીધા હવે આગળ જઈએ રામોશ્યામ મેરડીમાના મંદિરે તો આગળ બ્લોગમાં બન્યા રહેશું તો અમારા રુદ્રને દે આ ડબુડામાં બેહવા જાય આમાં ભાઈ ચડી એક તો નહીં આદે સાહેબ બાજુ જો વિધિ જો આમાં આપણી મોટી થઈ તો મજા આયા એ વિધિ ના જવાય એ વિધિ ના જવાય શું થાય ના લાગે બીક કૂદ 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 આજે બબલીની કૂદતી તું કૂદ આ વિધિ જો પાડો એ આ એ હોય કૂદો નહીં બબલી નાચ બબલી નાચ બબલી નાચી દેખતી જાય પડી જાય આરા બે જણા દર્શન કરવા આવ્યા છે કે પછી ફુગ્ગા વેચવા આવ્યા કે ખબર જ પડતી નહીં જો રિક્ષા આખી ફુગ્ગાથી ભરી
વળી ફૂગા વેચવા મંડી પડી શું કરવાનું હવે ભાઈ ઇજ્જતનો કચરો કરી નાખ્યો છૂટું આવી લેવું તો બધા કૂદી રહ્યા રમી રહ્યા આદેશ એ રુદ્રા આદર બેઠો મેરડીમાના મંદિરે આવી ગયા અમે ફાઇનલી તમે અમારો પરિવાર અંદર જઈએ દર્શન કરીએ માતાજીના દર્શન કરીએ તો મેરડી માતાના મંદિર રામોસા પહોંચી ગયા દર્શન કરી દેજો કોમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો આમાં આશીષનો ભાઈ બનાવી ગયો આશીષનો બીજો ભાઈ બનાવી ગયો ફાઇનલી દર્શન કરી દીધા અમે બધાએ દર્શન કરી દીધા દર્શન કર્યા કરી દીધા તો આપણા સબસ્ક્રાઈબ મિત્રોને કહી દે ગાઈશું ને કે કોમેન્ટમાં જય મેરડીમાં લખાઈ સમય લખજો પણ તો મિત્રો કોમેન્ટમાં જય મેરડીમાં લખજો દર્શન કરી દીધા છે હવે જઈએ ઘેર આ બે જબ્બર મસ્તી ચડે માતાજીનો હવનકુંડ છે માતાજીનો સિદ્ધ વડ જાગીને આશા તો ઢબુડાને પગે લગતી હતી હોય શું હતું શિવલિંગ નહીં દેખાતું ગોગામારનું મંદિર નવું બનાવ્યું બસ મેં તો લાગી દીધું પગે આવતા રહો બાજુ તો જઈએ ઘેર અને ઘેર જઈને તમને મળીએ તો ફાઇનલી ઘેર પહોંચી ગયા સુખ શાંતિ રમવું ફોડજે તો આદેશ નાટક કરે હાલ હું 1 2 3 કહું એટલે ફુગ્ગાથી આખું ઘર ભર્યું ઓય ફુગ્ગા ત્યો ફુગ્ગા હા ફૂટ્યો એક શું થાય બબલી ચો બોલી તું કરજે તું એવું કરજે ફૂટી ગયો ચો ફૂટ્યો આ જો હજુ ગાયો રાજેશ તો અબરું કાઢવા મારી શું કા જાય એવું ના કરાય તો આજનો મારો બ્લોગ ગમ્યો હોય નાનકડો બ્લોગ આજ બનાવ્યો તો જો તમને બધાને ગમ્યો હોય તો મારા બ્લોગને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય જોગણીમાં જય મેરડીમાં લખજો જય માતાજી